महात्मा जन ऐसा कहते हैं, जिनके कान भगवान की कथा श्रवण नहीं करते उनके कान कान नहीं है, सर्प के रहने के बिल है। जिनकी आंखों ने भगवान के दर्शन नहीं किए वो आंख आंख नहीं है, मोर पींछनी वच्चे रहेली काली बिंदी छे महाराज। घणा एवा होय जेनी जीभ भगवाने आपी होय, माणसनी जीभ आपी होय, पण मारा मोढेथी कोईथी रामनुं नाम લીએ જ નહીં। मोढेथी આપણે બોલે રામ, બોલો રામ, બોલો રામ, રામ રામ। અમરદાસ બાપુ ખારાવાળા વારંવાર પોતાની કથામાં એવું કહેતા કે ભગવાને તમને ને મને જીભ આપી છે રામ નામ બોલવા માટે, અને આપણે રામ નામ સાઈડમાં મૂકી અને બીજું બધું કરીએ છીએ। રામનું નામ જ ભગવાને આપણને પ્રત્યેક શ્વાસે ભગવાનનું નામ લેવા માટે આપણને જીવ શરીર આપ્યું છે। આપણે શું કરીએ છીએ? કેદી ભગવાનને યાદ કર્યો? ઈશ્વર આપણું રોજ સ્મરણ કરે છે, પણ આપણે ઈશ્વરનું સ્મરણ નથી કરતા। રામ રામ રામ। જો જે માણસને આ જન્મમાં મનુષ્યની જીભ મળે ને રામ રામ ન બોલે ને એને બીજા જન્મમાં દેડકાની જીભ મળે। પછી બોલવા જાય રામ 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 રામ, બોલાઈ જાય ડ્રાઉ 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 ડ્રાઉ। એને બોલવું છે રામ પણ બોલે ડ્રાઉ। વાલા, તમને જ્યારે ભગવાને મનુષ્યની જીભ આપીને ત્યારે ભગવાનનું નામ લઈ લીધું। એનાથી આગળ એક ડગલું વધીને એવી વાત કરી કે જે માણસ મનુષ્યના શરીરમાં પગથી હરિમંદિર સુધી હાલીને જતા નથી દર્શન કરવા માટે, પગ પગ નથી થાંભલા છે। ઘણાના જીવન એવા વિષમ થઈ જાય, એવા વિચિત્ર થઈ જાય કે એને બીજું કશું સૂજે નહીં, અને એટલા અભિમાનથી ભરેલા હોય કે આપણને એમ થાય કે આને ક્યાં જવું છે રામ જાણે મારો। ઘરમાં ઘર એમાં ઘર એમાં વસે દામોદર। હવે આપણે આપણા અસ્તિત્વ, જે માણસને બહુ અભિમાન હોય ને એને દરિયાની સામે જવું, આમ દરિયો હોય ને દરિયાની સામે ઘડીક બેહવું, આપણે એક છાંટ નથી છાંટ। ઈશ્વરના અસ્તિત્વની સામે જ્યારે તમે જાઓ અને જ્યારે ઈશ્વર નક્કી કરે કે તમારું અભિમાન ઉતારવું, એક સેકન્ડ નો થાય સાહેબ। ઈશ્વર બહુ અદ્ભુત છે સાહેબ। આ વિષય ઉપર હું એટલા માટે જાઉં છું કારણ કે આજે ભગવાન ઠાકોરજી દેવતાઓના રાજાનું અભિમાન ઉતારવાના છે। એક સાધકે આવીને ગુરુને પૂછ્યું, ગુરુ મહારાજ, ભગવાનને મેળવવા માટે મારે શું કરવાનું છે? ગુરુજી કે કંઈ કરવાની જરૂર નથી, જે કરસ એ બંધ કરી દે। શું? જીવાત્માનો અહમ હટી જાય। હું હટે ને હરિ પ્રગટે। હરિને પ્રગટાવવા હાટું કોઈ નવો દીવો કરવાની જરૂર નથી, હું પદ હટી જાય। ભક્તિના માર્ગમાં આવીએ તો પછી મનમાં અહમ ન હોય। ભજન એનું પાક્યું કહેવાય જેનો અહમ મરી ગયો હોય। हमारे भीतर से हमारा अहम भाव चला जाए। परथी खस स्वमा वस, आटलू बस। परथी खसवानुं छे, आपणा आत्माराममां आपणे वसवानुं छे।